જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના ચતુર્થ પુત્ર માલા તિલકના રક્ષણહાર શ્રી ગોકુલનાથજી વિશે સત્સંગમાં ચર્ચા કરીશું। તે પહેલા વાલા વૈષ્ણવો, હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને આવા સત્સંગના વિડીયોની માહિતી આપના સુધી સરળતાથી પહોંચતી રહે। હવે આપણે આજના સત્સંગની શરૂઆત કરીએ। સૌ પ્રથમ શ્રીમદ વલ્લભ પ્રભુ તથા શ્રી ગુસાઈજી પરમ દયાળ તેમજ શ્રી ગોકુલેશ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરીને આજના સત્સંગનો પ્રારંભ કરીએ। શ્રી ગુસાઈજીના ચતુર્થ પુત્રનું નામ શ્રી ગોકુલનાથજી હતું। શ્રી ગુસાઈજીના પ્રથમ વહુજી શ્રી રૂક્ષ્મણી વહુજી હતા। આ વહુજીની કૃષ્ણા નામની એક ખવાસી એટલે કે દાસી હતી, અને તે કૃષ્ણા દાસી રૂક્ષ્મણી વહુજીની ખૂબ જ સુંદર સેવા કરે અને વહુજીની સારી રીતે દેખભાળ રાખતી। હવે એક વખત રૂક્ષ્મણી વહુજીને પ્રસવની પીડા ઉપડી, ત્યારે આ કૃષ્ણા દાસી દોડીને મુહૂર્ત જોવાવાળા જ્યોતિષી પાસે ગઈ અને પૂછ્યું કે આજનો દિવસ અને મુહૂર્ત કેવું છે? ત્યારે જ્યોતિષીએ કહ્યું કે આજે મુહૂર્ત સારું નથી અને ગ્રહોની દશા પણ ખરાબ છે। આવું જાણીને કૃષ્ણા દાસી વહુજી પાસે આવી અને વહુજીના ઉદર ઉપર પોતાનો હાથ ફેરવીને વિનંતી કરી કે બાવા, અત્યારે ગ્રહો અને મુહૂર્ત યોગ્ય નથી, માટે આપ પ્રગટ થશો નહીં, શુભ મુહૂર્તમાં પ્રગટ થજો। આટલું કહેતા વહુજીની પીડા શાંત થઈ। પછી થોડાક દિવસ બાદ આ કૃષ્ણાદાસી ફરીથી પેલા જ્યોતિષી પાસે ગઈ અને પૂછ્યું કે ભૈયા, હવે બતાવો કે આજના દિવસનું મુહૂર્ત કેવું છે? ત્યારે જ્યોતિષીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે, ગ્રહો અને નક્ષત્રો બધા જ સારી રીતે ચાલી રહ્યા છે। ત્યારે કૃષ્ણાદાસીએ ફરીથી વિનંતી કરી કે બાવા, હવે યોગ્ય સમય અને શુભ મુહૂર્ત આવ્યું છે, માટે આપ પ્રગટ થાવ। અને તે દિવસ હતો માગસર સુદ સાતમ। આમ વિક્રમ સંવત 1608ના માગસર સુદ સાતમને ગુરુવારે પૂર્વા નક્ષત્ર અને મિથુન લગ્નમાં અડેલ મુકામે શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય થયું। જ્યારે શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય થયું ત્યારે કૃષ્ણાદાસી આનંદથી કહ્યું કે મેરા ગોકુલનાથ આયા, મેરા ગોકુલનાથ આયા, મેરા ગોકુલનાથ આયા। આથી શ્રી ગુસાઈજીના આ ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી નામે પ્રસિદ્ધ થયા। ઘરમાં સૌ આપને શ્રી વલ્લભ કહેતા અને ભક્તો તેમને શ્રીજી કહેતા। આપનો દેહ મેઘશ્યામ અને મધ્યમ કદનો હતો, મુખ લંબગોળ, લલાટ વિશાળ અને નેત્રો અણીદાર હતા। શ્રી ગોકુલનાથજી વિદ્યા અભ્યાસની સાથે ખેલકૂદનો પણ ખૂબ જ શોખીન હતા। ટૂંક સમયમાં સર્વ વિદ્યા અભ્યાસ પૂરો કર્યો, સર્વ કલાઓમાં પણ તેઓ પ્રવીણ બન્યા અને 16 વર્ષની વયે તેમનું લગ્ન શ્રી પાર્વતી વહુજી સાથે મથુરામાં થયું। આપને
શ્રી ગોપાલજી, શ્રી વિઠ્ઠલરાયજી અને શ્રી વ્રજરત્નજી નામે 3 પુત્રો થયા. શ્રી ગુસાઈજીએ આપને શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું હતું. શ્રી ગોકુલમાં જ્યાં શ્રી ગુસાઈજી બિરાજતા હતા ત્યાં બાજુમાં જ પોતાનું મંદિર બનાવડાવ્યું. તેમાં શ્રી ગોકુલનાથજી શ્રી ઠાકોરજીને પધરાવી શ્રી ઠાકોરજીની સેવા ખૂબ જ ભક્તિભાવથી કરવા લાગ્યા. શ્રી ગોકુલનાથજીને સમગ્ર પરિવાર ઉપર ઘણો જ પ્રેમ હતો. શ્રી ગિરધરજીના નિત્ય લીલા પ્રવેશ બાદ તેઓ જ પરિવારના મોવડી હતા. સૌ તેમને ઘણું માન આપતા અને તેમની સલાહ પ્રમાણે ચાલતા. વિક્રમ સંવત 1772ની આસપાસ ચિદ્રૂપ નામનો એક સંન્યાસી કે જે હંમેશા પુષ્ટિ માર્ગીય સંપ્રદાય અને વૈષ્ણવ અનુયાયીઓની ખૂબ જ ઈર્ષા કરતો. આ ચિદ્રૂપે તે સમયના બાદશાહ જહાંગીરને વિશ્વાસમાં લઈ અને પોતાને વશ કરી લીધો અને પોતાની ઈચ્છા મુજબ બાદશાહ પાસે ફરમાનો કરાવતો. હવે આ ચિદ્રૂપ તો વૈષ્ણવનો દ્વેષી તો હતો જ અને જાણતો હતો કે માલા અને તિલક એ તો આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના પ્રાણ સમાન છે. જો તેનો નાશ કરવામાં આવે તો પુષ્ટિ માર્ગ પણ નષ્ટ થઈ જાય. આવું વિચારીને ચિદ્રૂપે બાદશાહ જહાંગીર દ્વારા માલા અને તિલક ધારણ કરવા પર પ્રતિબંધ મુકાયો. આ ફરમાન સાંભળીને ચારે તરફ હાહાકાર મચી ગયો. વૈષ્ણવો ચિંતાતુર થયા કે હવે શું કરવું. ત્યારે શ્રી ગિરધરજી અને શ્રી ગોકુલનાથજી આ પ્રતિબંધનો ઉગ્ર વિરોધ કર્યો. છતાં એ ચિદ્રૂપની કાન ભમેણીથી બાદશાહ કોઈ વાત માનવા તૈયાર ન થયો. ત્યારે બાદશાહને રૂબરૂ મળીને સમજાવવા માટે શ્રી ગોકુલનાથજી 72 વર્ષની વયે, વૈષ્ણવો 72 વર્ષની વયે અને 49 દિવસનો વિકટ પ્રવાસ કરીને આપ કાશ્મીર પધાર્યા. કારણ કે તે સમયે બાદશાહ કાશ્મીરમાં હતો. આપે અથાગ પ્રયત્નો કરીને જહાંગીરને હુકમ પાછો ખેંચી લેવા સમજાયો અને કહ્યું કે માલા કેમ ઉતારીએ જે આપી છે જગદીશ, એ કોણ માલા કે ઉતારાવ માલા બાંધી શીશ. શીશ જે બાંધી છે તે શીશ સાથે જાય, પણ હાથે કરી માલા ઉતારું એમ કેમ કરી થાય. અર્થાત આ માલા તો શ્રીજીની આપેલી છે, તેથી કેમ ઉતારીએ? આ માલા અને તિલક એ તો અમારા મસ્તક સાથે બંધાયેલા છે. જો મસ્તક ઉતારવામાં આવે ને તો જ આ માલા અને તિલક ઉતરે, અમારા હાથેથી તો નહીં જ ઉતરે. આપની આવી અડગતા અને માલા સાથે માથું દેવાની તૈયારી જોઈને બાદશાહ થોડો નરમ તો પડ્યો, પરંતુ અંતે તો રાજાને એમ કેમ કરીને માને. અને અધૂરામાં ચિદ્રૂપનો સાથ હતો. આથી બાદશાહે કહ્યું કે અમે કંઈ ન સમજીએ, કા માલા છોડી દો અથવા તો ગોકુલ છોડી દો. ત્યારે આપ ગોકુલ છોડીને સોરમ નામના ગામમાં બિરાજ્યા. આપ સોરમમાં 3 માસ બિરાજ્યા. ત્યારે જહાંગીરને પોતાની ભૂલ સમજાણી અને શ્રી ગોકુલનાથજીના માલા અને તિલકના રક્ષણ માટેની તૈયારી અને પરિશ્રમને માન આપીને પોતાનો હુકમ પાછો ખેંચ્યો. ત્યારે આપ માલા તિલકનું રક્ષણ કરીને વિજય પતાકા સાથે ફરીથી શ્રી ગોકુલમાં પધાર્યા. વાલા વૈષ્ણવો, આમ શ્રી ગોકુલનાથજીના અથાગ પરિશ્રમથી આ માલા તિલકનું રક્ષણ થયું છે. જો શ્રી ગોકુલનાથજીએ પરિશ્રમ ન લીધો હોત ને તો કદાચ આપણા ગળામાં આ માલા અને માથા પર તિલક શોભતું ન હોત. આ પરથી જાણી શકાય છે કે વૈષ્ણવે વેશ
માલા અને તિલકનું પુષ્ટિ માર્ગમાં શું મહત્વ રહેલું છે. પરંતુ અફસોસ કે અત્યારે ઘણા એ બ્રહ્મ સંબંધી જીવો કે જેમને માલા અને તિલક ધારણ કરવામાં શરમ અનુભવાય છે. આનાથી બીજી મોટી વિડંબના આપણા માટે કઈ હોઈ શકે? જ્યારે શ્રી ગુસાઈજીએ સદેહ નિત્ય લીલા પ્રવેશ કરવાનું નક્કી કર્યું ત્યારે આપે શ્રી ગોકુલનાથજીને શ્રીનાથજી સમક્ષ આજ્ઞા કરી કે આ શ્રી મહાપ્રભુજીના માર્ગને હવે તમે જાળવજો. આમ પિતૃચરણ પછી શ્રી ગોકુલનાથજી શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગના પ્રચાર અને પ્રસાર માટે ખૂબ જ પરિશ્રમ કર્યો છે. આપે વ્રજભાષાને સાહિત્યની ભાષાની પ્રતિષ્ઠા અપાવી, વ્રજભાષાના ગદ્ય સ્વરૂપને વિકસાવ્યું, વ્રજભાષામાં ઘણા ગદ્ય ગ્રંથો લખ્યા. આપે સંસ્કૃતમાં મુખ્યત્વે ષોડશ ગ્રંથ આદિની ટીકા ગ્રંથો લખ્યા છે. તેમજ વ્રજભાષામાં ગદ્ય સાહિત્ય પણ ઘણું થયું છે, જેમ કે 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા, ભાવ સિંધુ, નિજ વાર્તા, ઘરુ વાર્તા, બેઠક ચરિત્ર, શ્રીનાથજીની પ્રાગટ્યની વાર્તા, સેવા ભાવના, સ્વરૂપ ભાવના, નિકુંજ ભાવના, ભાવ ભાવના, વચનામૃતો અને હાસ્ય પ્રસંગ. શ્રી ગોકુલનાથજીની 13 બેઠકો આજે પ્રગટ છે. તે પૈકીની 8 વ્રજમાં છે અને 2 ગુજરાતમાં છે. બાકીની 3 ઉત્તર પ્રદેશ અને કાશ્મીરમાં છે. આમ પુષ્ટિ માર્ગમાં આપનું ઘણું જ પ્રદાન રહેલું છે. માલા તિલકનું રક્ષણ અને પુષ્ટિ સાહિત્ય, સેવા પ્રકાર, ભાવ ભાવના વગેરે વગેરે બાબતે વૈષ્ણવો સદાને માટે આપના ઋણી છે. આજના દિવસે આપના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરીને આજનો સત્સંગ આપના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી